નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, અત્યાર સુધીમાં ભારતભરના 10 કરતાં વધારે રાજ્ય સરકારો દ્વારા જે વર્ષ 2004 પછી લાગેલા રાજ્ય સરકારના સેવામાં જોડાયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસનો લાભ આપી દેવામાં આવે છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું મિત્રો કે અન્ય એક રાજ્ય સરકાર દ્વારા પણ પોતાના કર્મચારીઓ કે જેઓ પોતાના રાજ્ય સરકારની સેવામાં જોડાયેલા છે અને જેઓને નિમણૂક 1 જાન્યુઆરી 2004 પછી થઈ છે તેવા કર્મચારીઓને પણ ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો મહત્વનો નિર્ણય લોકસભાની ચૂંટણી પહેલાં કરવામાં આવ્યો હતો. અને હાલમાં મિત્રો તમામ જે વિભાગો છે અલગ અલગ રાજ્ય સરકારના હસ્તગત તમામ વિભાગો પાસેથી 1 જાન્યુઆરી 2004 પછી જે તે વિભાગમાં જોડાયેલા સેવામાં જોડાયેલા કર્મચારીઓની ડિટેલ્સ જે તે સરકાર દ્વારા મંગાવવામાં આવી રહી છે અને આગામી લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આ તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરી દેવામાં આવશે. તો જાણીએ વિગતવાર કઈ રાજ્ય સરકાર દ્વારા મિત્રો આ નિર્ણય સરકારી કર્મચારીઓના હિતમાં લેવામાં આવે છે. સાથે જ એ પણ જાણીશું કે મિત્રો અત્યાર સુધીમાં ભારતના કેટલા રાજ્યો છે કે જેમણે આ ઓપીએસનો લાભ આપી દીધો છે કર્મચારીઓને અને બીજા રાજ્યોના જે કર્મચારીઓ છે તેમણે મિત્રો ઓપીએસનો લાભ લેવા માટે કયા પ્રકારની ઝુંબેશો ચલાવી છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બના રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના લગતા વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો અન્ય એક રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાને લગતા સારા સમાચાર છે. દરેક કર્મચારીઓ જે રાજ્ય સરકારમાં જોડાયેલા છે તેમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. જે કર્મચારી સરકારી પદો પર કામ કરે છે તેઓ તેમના પૂરીને જૂની પેન્શન યોજના પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે માટે પણ તેઓને હડતાલ કરી રહ્યા છે અને સરકાર તરફથી તેમને બાર મિત્રો આ પુરાની પેન્શન યોજના નહીં મળે તેવી વાત કરવામાં આવી રહી છે. વાત કરીએ મહારાષ્ટ્ર સરકારની, તો મહારાષ્ટ્ર સરકારના કર્મચારી કે જેમણે ગત રોજ મહારાષ્ટ્ર સરકારની જે લોકસભાની ચૂંટણી પહેલાં કેબિનેટ મિનિસ્ટરની જે બેઠક થઈ હતી તેમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે અને મહારાષ્ટ્ર સરકારના રાજ્ય સેવામાં જે 1 જાન્યુઆરી 2005 પછી જોડાયેલા છે તેવા તમામ કર્મચારીઓ કે જેમનો સંખ્યાબળ 26,000 કરતાં વધુ છે તેવા 26,000 કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવાનો મિત્રો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. મિત્રો મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા આ જૂની પેન્શન યોજના લાગુ કરવાની મિત્રો વાત કરવામાં આવી છે અને પુરાની પેન્શન યોજના લાભ કરવા માટે જે તે વિભાગના એચઓડીઝને મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. જે તે વિભાગોના સચિવોને જણાવવામાં આવ્યું છે કે જે તે વિભાગોમાં રાજ્ય સરકારની સેવાઓમાં મહારાષ્ટ્ર રાજ્ય સરકારની સેવામાં 1 જાન્યુઆરી 2005 પછી જોડાયેલા કર્મચારીઓની વિગત જે છે તે વિગતો સરકારને મિત્રો તાકીદે પહોંચતી કરવામાં આવે. આગામી લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સરકાર આ તમામ કર્મચારીઓ કે જે 26,000 કરતાં વધારે સંખ્યાબળ ધરાવે છે અને જેઓની નિમણૂક મહારાષ્ટ્ર સરકારમાં 1 જાન્યુઆરી 2005 પછી અલગ અલગ વિભાગોમાં થઈ છે તેવા તમામ કર્મચારીઓને ઓપીએસનો લાભ આપી દેવામાં આવશે. સાથે જ મિત્રો તમામ કર્મચારીઓને જનરલ પ્રોવિડન્ટ ફંડ નંબર એટલે કે જીપીએફ નંબર પણ ફાળી દેવામાં આવશે. એટલે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મિત્રો રાજ્યના કેટલાક અન્ય જે સરકારી કર્મચારીઓ છે જેમને મિત્રો ઓપીએસનો લાભ મળી રહ્યો છે ઓલરેડી 2004 પહેલાંના તમામ કર્મચારીઓ એમની જેમ જ મિત્રો નવા કર્મચારી કે જેમની નિમણૂક વર્ષ 2005 પછી થઈ છે 1 જાન્યુઆરી 2005 પછી તેઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપી દેવામાં આવે છે. અને ભારત દેશના અન્ય 9 રાજ્યોની જેમ મહારાષ્ટ્ર સરકાર એ 10મું રાજ્ય છે કે જેમણે પોતાના કર્મચારીઓને મિત્રો જે છે તે જૂની પેન્શનનો લાભ આપી દીધો છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે હાલમાં મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની મિત્રો જે છે તે મિશ્ર સરકાર છે. શિવસેનાના મિત્રો જે છે તે મિત્રો શિંદે સાહેબ જે છે તે મિત્રો મુખ્યમંત્રી છે અને ભાજપના ટેકાથી આ સરકાર ચાલી રહી છે અને આ સરકારે મિત્રો ખૂબ જ મહત્વનો નિર્ણય સરકારી કર્મચારીઓના હિતમાં લીધો છે. જોવાનું એ રહેશે કે ગુજરાત સહિતના જે રાજ્યો કે જેમાં હજુ પણ આ ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે પુરાની પેન્શન યોજના જૂની પેન્શન યોજનાને લઈ અને મિત્રો આંદોલનો ચાલી રહ્યા છે. તો આવી સરકારો પણ આ મહારાષ્ટ્ર સરકાર જેવી રાજ્ય સરકારોથી થોડી પ્રેરાઈ અને રાજ્ય સરકારની સેવામાં જોડાયેલા વર્ષ 2004 પછીના કર્મચારીઓને પોતાનો જે અબાધિત અધિકાર છે તે જૂની પેન્શન યોજના